અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાનીમાં ધોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતા ચક્કાજામ કરાયો હતો, જેમાં આજરોજ નલિયા ખાતે વીર અબડાજામ દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે કેટલાક સમયથી અબડાસા તાલુકાના ધોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી, તે માટે ભુજ ખાતે કલેક્ટરશ્રીને આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખન ધુવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ કલેક્ટરશ્રીને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને જણાવાયું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે। ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો હતો। આ વેળાએ નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી નલિયાના ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી। નાયબ કલેક્ટરશ્રીએ તેમજ મામલતદારશ્રીએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોને પહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે। માંગણી એક જ છે કે 2021ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું થઈ અને કોઠારા પીજીવીસીએલ એમ કહી રહ્યું છે કે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે, જ્યારે નાની નાની કંપનીઓ હાલ જ શરૂ થઈ છે। 2-3 વર્ષમાં એમને વીજ કનેક્શન આપવામાં આવ્યા। હવે કહેવાય છે કે ઘોરાડ જે પક્ષી છે એમને વીજના તારથી કરંટ લાગે છે અને મૃત્યુ થઈ જાય છે, તો અદાણીનો મેન વીજ આપણે ઘોરાડ અભયારણ્ય જ્યાં આવેલું છે ત્યાંથી એમનું જે તાર જાય છે તો પહેલે એમને રદ કરો। જે ખોટા પીજીવીસીએલ દ્વારા પૈસા પડાવી અને એવા 70 થી 80 કનેક્શન આપવામાં આવ્યા છે એ કનેક્શનને રદ કરો। પહેલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં છે કે એક વર્ષની અંદર તમામ વીજ વાયર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, એને અંડરગ્રાઉન્ડ કરવાનું ચાલુ કરો તાત્કાલિક ધોરણે। અને જે ભ્રષ્ટાચાર કર્યો વન વિભાગના અધિકારીઓ હોય કે પીજીવીસીએલના અધિકારીઓ હોય, આ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે। આજે નલિયા હાઈવે દાદા વીર અબડાજામના સ્મારક પાસે હાઈવે બંધ કરવામાં આવ્યું હતું અને ત્યાં કને એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ પણ ત્યાં કને હાજર રહ્યા હતા અને એમણે 15 તારીખ 5-15 સુધીનો સમય માંગ્યો છે। જો એક મહિનાની અંદર જે લોકોએ કોલ ભરેલા છે એવા 701 ખેડૂતો છે એમને કનેક્શન આપવાનું શરૂ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર પણ થઈ શકે છે। અને આ લોકો માત્ર 800,000 દેખાય છે, આવનારા દિવસોમાં 8 થી 10,000 લોકો પણ અહીંયા કને નલિયાની અંદર ચક્કાજામ કરશે।